દિવસ, મહિનો અને વર્ષ એટલે તો તમે જાણો જ છો नहीं। પણ આ પ્રકાશ વર્ષ એટલે શું? તે સમય છે કે અંતર? सोचना पड़ता है रे। જો તમને પણ એમ લાગતું હોય કે તે સમય માપવા માટેનો એકમ છે તો તમે ખોટા છો. કઈ રીતે? આવો જોઈએ. પ્રકાશ વર્ષ એટલે અંગ્રેજીમાં લાઇટ યર અને તે અંતર માપવા માટેનો એકમ છે. પણ પ્રકાશ વર્ષ એટલે કેટલું અંતર? તો પહેલા પ્રકાશ વિશે જાણવું પડે કે પ્રકાશની ઝડપ કેટલી? તો કે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આપણી દેશી ભાષામાં કહીએ તો પ્રકાશ 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર જેટલું અંતર કાપી શકે. હવે વિચારો કે આ જ ગતિએ પ્રકાશ આખું વર્ષ ગતિ કરે તો તે કેટલું દૂર જાય? જાજુ નહીં, પણ 9460 અબજ કિલોમીટર. બસ આ અંતરને જ એક પ્રકાશ વર્ષ કહે છે. કેવી રીતે ખબર પડે? સિમ્પલ. એક વર્ષની અંદર જેટલી પણ સેકન્ડ હોય એના ગુણી આપણે કરવાનું 3 લાખ કિલોમીટર. ને પછી આપણને જે જવાબ મળે એટલે થાય એક પ્રકાશ વર્ષ. ठीक है। શા માટે જરૂર પડી? તો કે આપણું બ્રહ્માંડ એવડું મોટું છે કે તેને માપવા માટે કિલોમીટર નાના પડે. ઉદાહરણ આપું, તમે ઘણી વખત સાંભળ્યું હશે અથવા તો ન્યૂઝમાં જોયું હશે કે એન્ડ્રોમેડા નામની ગેલેક્સી આપણાથી 25 લાખ પ્રકાશ વર્ષ દૂર આવેલી છે, કે જે આપણી સૌથી નજીકની ગેલેક્સી છે. તો એનો મતલબ એમ થાય કે પ્રકાશ 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર અંતર કાપી શકે તો એને પણ અહીંયા પૃથ્વીથી ત્યાં સુધી પહોંચતા 25 લાખ વર્ષ જેટલો સમય લાગશે. તો કિલોમીટર તો કેટલા થતા હશે? જાજા તો નહીં, પણ 2.365 ગુણ્યા 10⁻19 કિલોમીટર એટલે કે 24ની પાછળ મીંડા લગાડો એટલા કિલોમીટર. બ્રહ્માંડની અંદર વસ્તુને સહેલાઈથી દર્શાવી શકાય એટલા માટે પ્રકાશ વર્ષનો ઉપયોગ થાય છે. અને યાદ રાખજો કે બ્રહ્માંડમાં પ્રકાશથી વધારે ઝડપે કોઈ ગતિ કરી શકતું નથી. પણ તમારે એ જાણીને ક્યાં જવું છે કે પ્રકાશ વર્ષ એટલે શું? તો મારે તમને ટાઈમ ટ્રાવેલ કરીને ભૂતકાળમાં લઈ જવા છે અને રામાયણ લાઈવ બતાવી છે. અને એ કોન્સેપ્ટ સમજવા માટે તમારે પ્રકાશ વર્ષની જરૂર પડશે એટલા માટે. તો હવે આ વિડીયોને પ્રકાશની ઝડપે લાઈક કરો અને જો ભૂતકાળમાં જવું હોય તો ફોલો કરો.